નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 22/11/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગોંડલ રોડ પર પ્લેનરી આર્કેડમાં 3 દુકાનોમાં ચોરી। રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના ક્લાસ 1 અને 2 કેડરના અધિકારી લાંચ લેતા ઝડપાયા। સિંગતેલમાં તેજી, ડબ્બે ₹15નો ઉછાળો। ગુલિયા ગેંગથી રક્ષણ મેળવવા કલેક્ટર તથા પોલીસ કમિશનરની રજૂઆત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગોંડલ રોડ પર પ્લેનરી આર્કેડમાં 3 દુકાનોમાં ચોરી। શહેરના ગોંડલ રોડ પર બોમ્બે હોટેલ નજીક આવેલા પ્લેનરી આર્કેડમાં વહેલી સવારે ત્રાટકેલા 3 તસ્કરોએ 2 આંગળીયા પેઢી અને 1 સ્ટેશનરીની દુકાનને નિશાન બનાવ્યા હતા। જોકે એકમાંથી 20,000નો લાભ થયો હતો। અન્ય એક દુકાનમાં કાચનો દરવાજો ન ખુલતા અને બીજામાં કંઈ ન હોય તસ્કરોને મહેનત માથે પડી હતી। પ્લેનરી આર્કેડમાં ચોરી થયાની જાણ થતા ભક્તિનગરના પીએસઆઈ HK ભુવા તથા રાઇટર માણસુરભાઈ અને અજયભાઈએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી। મોરબી રોડ પર તીર્થ રેસિડેન્સી 25માં રહેતા અને પ્લેનરી આર્કેડમાં દુકાન નંબર 6માં ભરતકુમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામે આંગણિયા પેઢી ધરાવતા હરજીવનભાઈ ત્રિકમભાઈએ પોતાની દુકાનમાંથી ₹20,000ની રોકડ ચોરાયાની ફરિયાદ કરી હતી। જ્યારે રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા હાર્દિકભાઈ મનસુખભાઈ રામાણીની દુકાન નંબર 30માં આવેલી ક્રિષ્ના સ્ટેશનરીમાં શટર તો ઉંચકાવાયું હતું, પણ અંદરનો કાચનો દરવાજો ન ખુલતા ચોરને કંઈ લાભ થયો ન હતો। ત્રીજી 28 નંબરની દુકાનમાં રૈયા રોડ પર મહાવીર પાર્કમાં રહેતા પિયુષભાઈ ચંદુભાઈ પટેલ રાજેશકુમાર મગનલાલ નામે આંગણિયા પેઢી ચલાવે છે। તેનું શટર ઉંચકી અંદર ઘૂસી સીસીટીવી કેમેરા ફોડી નાખી બધું વેરવિખેર કરી નાખ્યું હતું, પણ તસ્કરોને અંદરથી કંઈ લાભ થયો ન હતો। પ્લેનરી આર્કેડમાં મોહનભાઈ કાશીરામ લુહાર ચોકીદાર તરીકે નોકરી કરે છે। સવારે 4 વાગ્યે તેઓ બીજા માળે જઈ સૂઈ ગયા બાદ 3 ચોર ત્રાટક્યા હતા। આ ત્રણેયના ઝાંખા ફૂટેજ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયા છે, જેમાં 2 શખ્સે મોઢા પર બુકાની બાંધી હતી। જે ફૂટેજ મળ્યા છે તેના આધારે પોલીસ આગળ તપાસ કરી રહી છે। આજે રાતે પ્લેનર માર્કેટમાં આંગળિયા પેઢીની દુકાનો આવેલી છે। એમાં 3 દુકાનમાં તાળા તૂટેલ છે। એમાં એક દુકાનમાંથી રોકડા 20,000 ગયા છે, બીજી દુકાનમાંથી કાંઈ ગયેલ નથી। અહીં દુકાનમાં ચોકીદાર પણ રાખેલ છે, પણ ચોકીદારની પૂછપરછ કરતા એવું જણાવે છે કે હું રાતે સુવા માટે જ આવું છું। સીસીટીવી કેમેરામાં છે, પણ એમાં બરોબર આવતું નથી। કઈ રીતે ચોરી કરેલી? દુકાનના શટર તોડીને। રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના ક્લાસ 1 અને 2 કેડરના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા। રાજકોટ એસીબીના અધિકારીઓએ આજે સપાટો બોલાવી દીધો છે। આજે સવારે એસીબીએ રેડ પાડીને સિવિલ હોસ્પિટલના એક ડોક્ટરને પકડ્યા બાદ એસીબીએ રેડ પાડીને એરપોર્ટ ઓથોરિટીના ક્લાસ 1 અને 2 કેડરના 2 અધિકારીઓને ₹46,000ની લાંચ લેતા રંગે હાથ પકડ્યા હતા। ફરિયાદી કશ્યપ ઇન્દુલાલ પરીખે એરપોર્ટમાં સિવિલ વર્ક કરેલું હોય, જેના પેમેન્ટના બિલ જલ્દીથી મંજૂર કરાવવા અને પેન્ડિંગ વર્કમાં હેરાન ન કરવા માટે એરપોર્ટ ઓથોરિટીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અભયરામ રામકૃષ્ણ અને બુથ વર્કિંગ અધિકારી સુનિલ રાધેશ્યામ કુમારે ₹46,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા। રાજકોટ એસીબીના અધિકારીઓ અને એચ દોશી સહિતના અધિકારીઓ દ્વારા બંને લાંચિયા અધિકારીઓની તપાસ ચાલુ છે। સિંગતેલમાં તેજી, ડબ્બે ₹15નો ઉછાળો। કપાસિયા તેલ સાથે આજે સિંગતેલમાં પણ તેજી જોવા મળી હતી અને ડબ્બે ₹15નો ઉછાળો થયો હતો। સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં મગફળીની આવકો ઘટ્યાના અહેવાલો આજે સ્થાનિક બજારમાં સિંગતેલમાં તેજી જોવા મળી હતી।
સિંગતેલ લૂઝના ભાવ 825 રૂપિયા હતા તે વધીને આજે બપોરે 2 વાગ્યે 840 રૂપિયા ભાવ બોલાયા હતા. સિંગતેલ નવા ટીનના ભાવ 1470 થી 1475 રૂપિયા હતા તે વધીને 1485 થી 1490 રૂપિયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. છૂટક 1 કિલોના ભાવ વધીને 97 રૂપિયા થયા હતા. કપાસિયા તેલમાં પણ તેજીનો દોર જારી રહ્યો હતો અને ડબ્બે ₹5 નો ઉછાળો થતા કપાસિયા ટીનના ભાવ વધીને 1120 થી 1140 રૂપિયા થયા હતા. કપાસિયા તેલમાં ગઈકાલે 10 રૂપિયા વધ્યા બાદ આજે વધુ 5 રૂપિયાનો ઉછાળો થતા 2 દિવસમાં 15 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. Welcome to the King Electronics. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ
કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 081 25 61 381. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. ગુલિયા ગેંગથી રક્ષણ મેળવવા કલેક્ટર તથા પોલીસ કમિશનરની રજૂઆત. મોરબી રોડ પર આવેલા ગણેશનગર, રોહિદાસપરા, ગાંધી વસાહત, ભગવતીપરા શાળા નંબર 77 અને આસપાસના વિસ્તારોમાં રહેતા શ્રમિક દલિત પરિવારોએ આજે ગુલિયા ગેંગના આતંકમાંથી બચાવી સજ્જડ સુરક્ષા પૂરી પાડવાની માંગણી રેલી રૂપે તંત્રવાહકો સમક્ષ રજૂ કરી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના આ વિસ્તારના લોકોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને સંબોધી કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે શાળા નંબર 77 સામે આવેલી મફતિયાપરામાં ગુલ મોહમ્મદ ઉર્ફે ગુલિયો ઉર્ફે આમદ ગફારભાઈ કટારિયા, યુસુફ, વિડીકો, ઇબલો, પાડો ઉર્ફે અલારખા, કુકડો સહિતના અસામાજિક તત્વો રહે છે. આ લોકો સરેઆમ દારૂ તથા જુગારના ધંધા ચલાવે છે. લોકો પાસેથી પૈસા પડાવી લઈ મારકૂટ કરે છે અને રસ્તે જતી બહેન દીકરીઓની છેડતી પણ કરે છે. દારૂના નશામાં ચૂર બની ઘાતક હથિયારો સાથે ગમે ત્યારે નીકળી પડે છે. છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારના દલિતો ઉપર ભયંકર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગેંગે વિરુદ્ધ અનેક ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ પોલીસની કડક કાર્યવાહીના અભાવે આ તત્વો ફરીથી બિંદાસપણે કાયદાનું હનન કરતા ફરે છે. જે સ્થળે આ ગેંગનો અડ્ડો છે તેની સામે સ્કૂલ આવેલી હોવાથી અહીંયા ભણતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ ઉપર પણ ખરાબ અસર પડી રહી છે. વિસ્તારના ઘણા મકાનો અને જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવી દેવાયો હોવાથી અનેક પરિવારોને હિજરત કરવી પડી હતી. સિટી સ્ટેશન સામે શૌચાલય અને ચામડિયાપરા તરફ જતા ચોકમાં અસામાજિકો સાંજના 8 વાગ્યા પછી ઉભા રહે છે અને રસ્તે જતા નિર્દોષ નાગરિકોને હેરાન કરે છે. કેટલીક વખત લૂંટની ઘટનાઓ પણ બની છે. જે પ્રકારે રોહિદાસપરા, ગણેશનગર અને ગાંધી વસાહત મોરબી રોડ ઉપર જે ગુલિયા ગેંગનો આતંક હતો કે જેના હિસાબે ત્યાં વસતા દલિત સમાજના ભાઈઓ બહેનોને હેરાન કરતી હતી. અવારનવાર ગમે એની માટે હુમલા કરવા, ગમે એની બેન દીકરીના હાથ પકડી લેવો અને હદ તો ત્યારે કરી કે જ્યારે દલિત સમાજની દીકરી ઉપર બળાત્કાર કર્યો. ત્યારે આજ રોજ અમે સમાજના લોકો બધા ભેગા થઈ અને અમે ન્યાય માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવા જઈ રહ્યા છે. રોહિદાસપરા વિસ્તારમાં દલિત સમાજની યુવતી સાથે જે બનાવ બન્યા અને એના કારણે જે વ્યક્તિ એક અસામાજિક તત્વ છે, અમારી લડાઈ કોઈ સમાજ સામેની નથી, માત્ર ને માત્ર અસામાજિક તત્વ છે એની સામે છે. અમારી સમાજનો કોઈ અસામાજિક તત્વ હશે તો અમે એને પણ નહીં સાખી લઈ અને બીજો કોઈ હશે તો અમે એને પણ નહીં સાખી લઈ. જે રીતે થાનમાં બનાવ બન્યો ત્યારે થાનમાં અમારી લડાઈ એક PSI સામે હતી, કોઈ સમાજ સામે અમારી લડાઈ નહોતી. અહીંયા પણ કોઈ સમાજ સામે અમારી લડાઈ નથી. અમારી લડાઈ માત્ર ને માત્ર એ વ્યક્તિ સાથે છે જે સમાજમાં આવી અને દરેક સમાજના લોકોને હેરાન કરે છે. માત્ર દલિત સમાજના નહીં, પણ દલિત સમાજે આજે આગેવાની લીધી છે. બીજી સમાજના લોકો બોલી નથી શકતા. પોલીસ કમિશનરને એ જ રજૂઆત છે અમારી કે આવા અસામાજિક તત્વોને અને રાજકોટની શાંતિને દોડવાનું જે લોકો કામ કરી રહ્યા છે એવા તત્વોને વહેલી તકે પકડે. પોલીસનું કામ આવા ગુંડાઓને પકડવાનું છે અને છાવરવાનું નથી. એટલે વહેલી તકે આવા લોકોની પકડી એની પાસામાં ધરપકડ થાય, એ લોકોને તડીપાડ થાય. આ જ વિસ્તારમાં નહીં, તમામ વિસ્તારમાં આવા જે લોકો છે એને આઈડેન્ટિફાઈ કરી અને વહેલી તકે એને તડીપાર કરે એવી અમારી માંગણી છે. અને ભવિષ્યમાં અહીંયા આવા બનાવો ન બને એના માટે ત્યાં કાયમી માટે પોલીસ ચોકીનું એક નિર્માણ થાય અને ત્યાં કાયમી માટે પોલીસ ચોકી રહે. આ પહેલા પણ મારામારી થઈ હતી અને એના પણ પરિણામો આપણે જાણીએ છીએ. એટલે બહુ શાંતિપૂર્વક રાજકોટની શાંતિ જળવાઈ રહે એના માટે અમે લોકો પોલીસ કમિશનરને બહુ નમ્ર વિનંતીથી રજૂઆત કરીએ છીએ. અને અમે સાથે સાથે એ પણ કહીએ છીએ કે અમે શાંત બેઠા છીએ એનો મતલબ તમે અમે નિર્માલીએ છીએ એ પણ ન સમજતા. અમને પણ ઘણું બધું આવડે છે, પણ રાજકોટના બધા લોકો હળીમળીને રહે છે અને શાંતિ જળવાઈ રહે એવો અમારો પણ પ્રયત્ન છે. બેંકોમાં મર્જર અને ખાનગીકરણ દૂર કરવા બેંક યુનિયનની માંગણી. જાહેર ક્ષેત્રની બેંકોનું NPA દિવસે દિવસે વધી રહ્યું છે અને સરકાર દ્વારા વસૂલાત માટે કોઈ કાર્યવાહી નહીં થતા બેંકેનું NPA ₹1,64,461 કરોડ સુધી પહોંચી ગયું છે.
સરકારને વસૂલાતની કાર્યવાહી કરવા માટે ઢંઢોળવા બેંક યુનિયન મેદાનમાં ઉતર્યું છે અને આગામી 5 ડિસેમ્બરના રોજ બેંકોની લોન લઈને નહીં ભરનારા ટોચના 30 ડિફોલ્ટરોના નામ તે જાહેર કરશે. આ 30 ડિફોલ્ટરોએ બેંકોના રૂપિયા 64,000 કરોડનો ચૂનો લગાડ્યો છે. ડિસેમ્બરના અંતમાં બેંક યુનિયન સ્ટેટ લેવલે બેંકોને ડૂબાડનારા લોકોના નામ જાહેર કરશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં 1 કરોડ કે તેથી વધુની લોન નહીં ભરનારા લોકોના નામ જાહેર કરશે. કેન્દ્ર સરકારની બેંકોના મર્જર અને ખાનગીકરણની નીતિ દેશના હિતમાં નથી તેવું ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના મહામંત્રી વેંકટાચલમે જણાવ્યું છે. આજથી રાજકોટમાં ઓલ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક ફેડરેશનની 2 દિવસની કારોબારીનો પ્રારંભ થયો છે, જેનું ઉદ્ઘાટન કરવા આવેલા વેંકટાચલમે આજે સવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેંકની બેડ લોન દિવસે ને દિવસે વધી રહી છે. સરકાર મોટા લોન ડિફોલ્ટરોની પાસેથી લોનની વસૂલાત કરવામાં ઉદાસીનતા દાખવે છે, જે સામે સરકારને ઢંઢોળવા માટે બેંકોએ વિવિધ કાર્યક્રમોનું એલાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકોનું એનપીએ રૂપિયા 1,64,461 કરોડનું છે. આમાંથી રૂપિયા 64,000 કરોડની લોન લઈને નહીં ભરનારા 30 ડિફોલ્ટરો છે, જેઓના નામ સરકાર જાહેર કરતી નથી, પરંતુ અમો બેંક યુનિયન તરીકે અમારી ફરજ સમજીને 5 ડિસેમ્બરના રોજ આ ડિફોલ્ટરોના નામ દેશના હિતમાં જાહેર કરીશું. ત્યાર પછી ડિસેમ્બરના અંતમાં સ્ટેટ લેવલના ટોચના લોન ડિફોલ્ટરોના નામ જાહેર કરવામાં આવશે અને અંતમાં ફેબ્રુઆરીના અંતમાં 1 કરોડ કે તેથી વધુની લોન લઈને નહીં ભરનારા 7,295 લોન ડિફોલ્ટરો કે જેઓ રૂપિયા 68,262 કરોડ બેંકમાં ડૂબાડ્યા છે તેઓના નામ જાહેર કરવામાં આવશે. आज और कल इधर राजकोट में हमारा ऑल इंडिया बैंक एम्प्लॉयज एसोसिएशन का वो कोऑपरेटिव सेक्टर का यूनियन है, ऑल इंडिया कोऑपरेटिव बैंक एम्प्लॉयज फेडरेशन. उनका ऑल इंडिया नेशनल एग्जीक्यूटिव कमेटी इधर होगा. वो मीटिंग में हम थोड़ा इम्पोर्टेंट इशू के ऊपर में चर्चा करेंगे. पहला है वो कोऑपरेटिव बैंक्स, वो हमारे देश का बहुत पुराना इंस्टीट्यूशंस है. वो ग्रास रूट लेवल में जनता के लिए, वो गरीब लोगों के लिए वो काम करता है. But we are finding that the government is neglecting the cooperative banks, whether they are central cooperative banks or primary banks or urban banks, long-term banks, whatever it may. And because of that, the cooperative banks are facing a lot of problems. Particularly today we are finding that the long-term cooperative banks, they are facing a lot of financial difficulties. वो गवर्नमेंट अश्योर किया, बजट में भी बोल दिया 900 करोड़ वो रिकैपिटलाइजेशन देने के लिए वो डिसीजन ले लिया है, लेकिन वो पैसा नहीं आ गया. उसके कारण वो लॉन्ग टर्म कोऑपरेटिव बैंक के अंदर बहुत क्राइसिस है. वो जल्दी के जल्दी वो पैसा रिलीज करना है. और दूसरा सेंट्रल कोऑपरेटिव बैंक उत्तर प्रदेश में, वहां भी थोड़ा प्रॉब्लम्स है. उनके लिए भी वो गवर्नमेंट का पैसा रिलीज करना है. और तीसरा है वो प्राइमरी एग्रीकल्चर कोऑपरेटिव सोसाइटीज है, वो गांव में काम करता है. 97,000 प्राइमरी एग्रीकल्चर सोसाइटीज वो बंद करने का वो नाबार्ड बख्शिश कमेटी का डिसीजन वो दे दिया है, वो बंद करने का. वो कोऑपरेटिव सोसाइटीज में 2 लाख कर्मचारी मजदूर वो काम करता है. उनका काम वो बंद करके वो कमीशन एजेंट बनाने के लिए वो डिसीजन दिया है. वो सब वो पूरा डिमांड के ऊपर हम चर्चा करके हम लड़ाई के तैयार करेंगे. और वो भी गवर्नमेंट अभी रिजर्व बैंक का गाइडलाइन आ गया है. वो हमारा देश का बैंक्स है, डोमेस्टिक बैंक्स, उनका टेक ओवर करने का वो गाइडलाइन इशू किया है. फॉरेन बैंक इधर आ सकता है, वो नेशनल स्टेटस देने का, हमारा बैंक को टेक ओवर करने का अधिकार देने का वो कोशिश कर रहा है. वो सब बहुत खराब है, पूरा हमारे देश के विरोध में होगा. सब बंद करना है.
वो यूपीए सरकार वो देश का बहुत नाश किया। आप क्या मानते हैं कि यूपीए देखना है, जनता को मालूम है इलेक्शन के बाद। हाँ, हम एस्ट्रोलॉजर नहीं है, हम क्या कैसे बोल सकता है। बड़ा आपका बैंक यूनियन ना, बैंक यूनियन है। हम चाहता है जनता का हित में एक गवर्नमेंट होगा। वो क्या होगा वो जनता का मालूम है। हम बोलेंगे अच्छा गवर्नमेंट हमको चाहिए, बस। અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત। ગોંડલ રોડ પર પ્લેનરી આર્કેડમાં 3 દુકાનોમાં ચોરી। રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના ક્લાસ 1 અને 2 કેડરના અધિકારી લાંચ લેતા ઝડપાયા। સિંગતેલમાં તેજી, ડબ્બે ₹15નો ઉછાળો। ગુલિયા ગેંગથી રક્ષણ મેળવવા કલેક્ટર તથા પોલીસ કમિશનરની રજૂઆત। આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।